નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સરસ વાર્તામાં ડૂબકી મારીએ. વાર્તાનું નામ છે ચકલીનું મોટું સપનું. તો ચાલો શરૂ કરીએ. આ વાર્તાની શરૂઆત છે ને એક સવાલથી થાય છે. અને આ એવો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. શું ખરેખર નાનું હોવું એક નબળાઈ છે? આ સવાલને મનમાં રાખીને ચાલો મળીએ આપણી વાર્તાના મુખ્ય પાત્રને. તો વાર્તાનો પહેલો ભાગ છે ચીકુનું મોટું સપનું. જોઈએ કે આ ચીકુ કોણ છે અને એના સપના કેવા મોટા છે. કલ્પના કરો એક નાના સુંદર ગામની, એકદમ શાંત. બસ આ જ ગામમાં રહેતી હતી આપણી ચીકુ, એક નાનકડી ચકલી, જેનો અવાજ તો સાંભળીને મન ખુશ થઈ જાય એટલો મીઠો. પણ જેટલો એનો અવાજ મીઠો હતો ને એટલો જ એક મોટો ડર એના દિલમાં છુપાયેલો હતો. અને અહીંયા જ છે એની ખરી મથામણ. એના મનમાં જાણે બે અવાજ લડતા હતા. એક અવાજ કહેતો, અરે હું તો કેટલી નાની છું. પણ એનું દિલ જોરથી કહેતું હતું, ભલે નાની રહી પણ મારે તો આખા આકાશમાં બહુ ઊંચે ઉડવું છે. જ્યારે પણ એ બીજા મોટા પક્ષીઓને આમ મોજથી આકાશમાં ઉડતા જોતી ને ત્યારે એનું નાનકડું દિલ ઉદાસ થઈ જતું. એને બસ એમ જ લાગતું કે એનું સપનું તો સપનું જ રહી જશે. પણ વાર્તામાં હવે એક નવો વળાંક આવવાનો છે. અને હવે આવે છે વાર્તાનો સૌથી મહત્વનો હિસ્સો, હિંમતની પહેલી ઉડાન. બસ અહીંથી જ ચીકુની આખી જિંદગી બદલાઈ જવાની છે. ચીકુની આ ઉદાસી એક ડાયા કબૂતરથી છૂપી ન રહી. એણે ચીકુને એક એવી વાત કહી જેણે બધું બદલી નાખ્યું. એણે કહ્યું, જો નાનું હોવું એ કમજોરી નથી, અસલી વાત તો હિંમતની છે. હિંમત હોય ને તો દરેક સપનું પૂરું થાય છે. બસ આટલા શબ્દો ચીકુ માટે જાણે એક નવી સવાર લઈને આવ્યા. કબૂતરની વાત એ સીધી ચીકુના દિલમાં ઉતરી ગઈ. અને એ જ ઘડીએ એણે એક પાક્કો નિર્ણય કર્યો. નક્કી કરી લીધું કે બસ હવે બહુ થયું. હવે આ ડરને પોતાના સપના પર રાજ નહીં કરવા દેવાય. આ ખાલી વિચાર નહોતો, આ એક સંકલ્પ હતો. અને ચીકુએ ખાલી નિર્ણય લઈને બેસી નહીં હો, એ તરત જ કામે લાગી ગઈ. એણે એક પ્લાન બનાવ્યો. પહેલું કામ, મનમાંથી ડરને જડમૂળથી ઉખાડી ફેંકવાનો. બીજું, રોજ ભલે થોડું પણ રોજ થોડું વધારે ઊંચે ઉડવાની પ્રેક્ટિસ કરવાની. અને ત્રીજું, એ તો થવાનું જ હતું. એની મહેનત રંગ લાવવા લાગી અને ધીરે ધીરે એનો આત્મવિશ્વાસ પણ પાછો આવવા લાગ્યો. તો ચાલો હવે વાર્તાના ત્રીજા ભાગ પર જઈએ. નાની ચકલી, મોટું કામ. હવે જોવાનો સમય છે કે ચીકુની આટલી મહેનત અને હિંમત એક મોટા પડકાર સામે કેવી રીતે ટકી રહે છે. બધું બરાબર ચાલી રહ્યું હતું અને ત્યાં જ એક દિવસ ગામની શાંતિ છીનવાઈ ગઈ. અચાનક ગામમાં ભયંકર આગ લાગી. ચારે બાજુ બસ દોડધામ, અફરાતફરી અને ગભરાટનો માહોલ હતો. બધા પક્ષીઓ પણ ડરીને આમતેમ ઉડવા લાગ્યા. પરિસ્થિતિ ખરેખર બહુ જ ગંભીર હતી. દરેકના મનમાં બસ એક જ સવાલ હતો, હવે શું? હવે શું થશે? આમાંથી બચવાનો કોઈ રસ્તો છે? અને બસ એ જ સમયે ચીકુની મહેનત કામે લાગી. જે ઊંચી ઉડાન એનો સૌથી મોટો ડર હતી, આજે એ જ ઉડાન એની સૌથી મોટી તાકાત બની. એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ઊંચે આકાશમાં ઉડાન ભરી અને ગામના લોકોને આગ વિશે ચેતવણી આપી. અને ખબર છે, એની આ સમયસરની ચેતવણીએ બધાનો જીવ બચાવી લીધો. જરા વિચારો, જે ચકલી પોતાના નાના કદને લીધે હંમેશા દુઃખી રહેતી હતી, આજે એ જ ચકલીની બહાદુરીના વખાણ આખું ગામ કરી રહ્યું હતું. એણે સાબિત કરી દીધું કે કોઈ કામ કદથી મોટું નથી થતું, હિંમતથી મોટું થાય છે. અને આ સાથે જ આપણે વાર્તાના સાર પર આવી પહોંચ્યા છીએ, આત્મવિશ્વાસની શક્તિ. ચાલો સમજીએ કે આખી વાર્તા આપણને શું શીખવી જાય છે. આ આખા અનુભવ પછી ચીકુને એક વાત બરાબર સમજાઈ ગઈ. એ સમજી ગઈ કે હિંમત હોય ને તો નાનામાં નાનું જીવ પણ મોટામાં મોટું કામ કરી શકે છે. સફળતા માટે કદ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસ જ જરૂરી છે. અને આ સમજણ એ જ એની સૌથી મોટી જીત હતી. તો આખી વાર્તાનો સાર એકદમ સીધો અને સરળ છે. આત્મવિશ્વાસ અને મહેનત, આ બે એવી જબરદસ્ત શક્તિઓ છે જેની મદદથી કોઈ પણ પોતાના સપનાને હકીકતમાં ફેરવી શકે છે, પછી ભલે તે ગમે તેટલા નાના કેમ ના હોય. અને છેલ્લે આ વાર્તા આપણા માટે એક સવાલ મૂકીને જાય છે.
જેમ ચીકુની હિંમતે એણે અને એના આખા ગામને બચાવ્યું. તો ચાલો વિચારીએ કે આપણી હિંમત, આપણો આત્મવિશ્વાસ એ આપણને જીવનમાં ક્યાં સુધી પહોંચાડી શકે છે.